જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 5:15 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અમારે તો જો કેટલા દિવસ થયા બહુ પવન છે, વરસાદ કઈ આવતો નથી. પવન એવો છે કપડા બધાય અંદર જ સુકવા પડે. ઉપર કપડા સુકવીએ દોરીએ ચીપિયા ભરાવે તોય કપડા રહેતા નથી, પછી નીચે પડી જાય છે. એટલા માટે હું કઈ ઉપર સુકવતી નથી. એટલે અહીંયા અંદર આપણે દોરી બાંધી જ છે તો ત્યાં સૂકવી દઈએ. જો હવે આજે તો રસોઈમાં આપણે બનાવવાની છે સેન્ડવીચ. જયું આપણે આવી ગયા છે વેલા, આજે ગયા તા એ સગાઈમાં, તો એને કઈ જમવાનું હોય છે ને એને પૂછી લે. જમવાનું હોય તમારે? નથી ભૂખ? તો હાલો, એને તો સેન્ડવીચ નથી ખાવાની, અમારે જ ખાવાની હે. બેઠા બેઠા જો જોઈએ ફોન. એને આંખો જો લાલ થઈ ગઈ. પવન એવો હોય એના લીધે થઈએ ને. દોરા કાઢો કોક બી જાય અંદર. પવન ના લીધે નથી તો ધૂળ ના લીધે. આ તો પવન હોય તો ધૂળ ઉડતી હોય ને. પવન હોય તો ધૂળ ઉડે, નકર ક્યાંથી ઉડે? અરે આને નહીં પહોંચાય હો. તો તમે બધા કોમેન્ટ કરજો, પવન હોય તો ધૂળ ઉડે કે ધૂળ હોય તો પવન માં ઉડે? કા તો જો વાસણ બધું ચડાવી દીધું છે ને. જયું આજે આવી ગયા છે વેલા, તો હવે રસોઈ બનાવી નાખે. બટેટા બાફવા મૂકી દે, ખાલી સેન્ડવીચ બનાવી નાખે. એ આવ્યા હતા ને ત્યારે જ લઈ આવ્યા. શું કેવાય, બ્રેડ નું પેકેટ. એક બ્રેડ નું પેકેટ તો બસ થઈ જાય. જો અહીંયા આપણે રાખી દીધું છે. હવે બટેટા મૂકી દઈએ બાફવા ને પછી ચાલુ કરી દઈએ રસોઈ બનાવવાની. પછી વેલો બનાવી નાખે તો સારું. જઈએ તો ઘરે જ છે એટલે હવે મમ્મી ની ખાલી હોય તો મમ્મી 6:30 જેવો ટાઈમ થશે, 6:45 ત્યાં તો આવી જશે. હમણાં બટેટા બાફવા મૂકી દઈએ પછી સરસ મજા સેન્ડવીચ બનાવી નાખીએ. તમે બધા કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ કરીને કેજો. કે આમાં જયું આજ સેન્ડવીચ બનાવી છે. બનાવીશો તમે? પાકું ને? ખોટું ન બોલતા. આ બનાવે કે ન બનાવે? ચા ને નકર તો મને ક્યાં કઈ આવડતું. જઈને કેવાય કે મેં તને શીખડાયું. જાણે કેમ કે મને કઈ આવડતું જ નતું. કા એટલે થોડીક વાર મસ્તી કરતા હોય તો મજા આવે. એને થોડી શીખડાય, આપણને આવડતું જ હોય. હવે જો સરસ મજાની આજે તો સેન્ડવીચ બનાવી છે. ખાલી સેન્ડવીચ જ બનાવી છે. સેન્ડવીચ એટલે બીજું કઈ શાક રોટલી કેવું કોઈ કઈ ખાય ને, એટલા માટે મેં કીધું સેન્ડવીચ આજે બનાવી નાખ્યું. પછી બ્રેડ નું પેકેટ મંગાવી લીધું હતું અને સોસ ને એ તો પડ્યું જ છે ફ્રીજમાં, ચીઝ અને, એટલે એ કઈ મંગાવવાનું હતું નહીં. હવે બટેટા બાફવા મૂકી દે. ત્યાં તો પાણી આવી જાય. હજી એમ તો વાર લાગશે. ખાલી 5:15 માથે 5 મિનિટ જેવું થયું છે એટલે હજી કઈ પાણી આવ્યું હોય નહીં. 5:30 પોણા 6 પાણી આવે. તો લઈ લે બટેટા મૂકી દઈએ બાફવા. તમે બટેટામાં બધા હળદર નાખીને બાફવા મૂકો કે એમ નામ બાફવા મૂકો? કોમેન્ટ કરીને કેજો. હું તો સહેજ હળદર નાખી અને બાફીશ. તો મેં બટેટા બાફવા તો મૂકી દીધા છે. જો અહીંયા એક બાજુ બટેટા બફાય છે અને આવી ગયું છે પાણી, એટલે ઉપર ટાંકો ભરાય છે. હવે મસાલો વઘારવાની બધી તૈયારી કરી લો. એટલે અત્યારમાં નથી ખબર, મેં લસણ ને એવું બધું ફોલી નાખે તો સારું. જો મીઠું નાખ્યું અને સહેજ એવી હળદર નાખી. હળદર નાખીને બટેટા બાફીએ તો બહુ મસ્ત થાય. તમે બધા કેવી રીતે બાફો મને કોમેન્ટ કરીને કેજો. હળદર ન નાખતા હોય તો હળદર નાખજો, બહુ મસ્ત થાય. તો પાણી આવી ગયું છે. મેં ટાંકો ઉપર ભરાઈ જાય ત્યાં તો બટેટા બફાઈ જાય. પછી હજી બધા છોડને પાણી પીવડાવું છે. લસણ ખોલીને પછી સરસ મજાનો મસાલો વઘારશું. આદુ લસણ ની સરસ મજાની પેસ્ટ કરી નાખીશ. મરચું ટીસું હોય તો ટીસાય, નકર મારે તો ટીસું નથી, એમને કટિંગ કરી નાખીશ. તો સરસ મજાનું બધું કટિંગ કરી અને આપણે સરસ રીતે મસાલો વઘારશું. ત્યાં સુધી તો બટેટા પણ ઠરી જાય. બીજું મારું કામ હોય બધું પતાવી દો. વાસણ એ તો ચડાવવાના હતા તો બધું ચડાવી દીધું છે. પાણી આવી ગયું છે તો ઉપર ટાંકો ભરાય છે. બટેટા અહીંયા બાફવા રાખી દીધા છે. અને આજે જયું આવી ગયા છે ઘરે વેલા. અમારે જમવામાં કેની જ રાહ હોય. મમ્મી તો આવી જાય 6:30 પોણા 7 થાય તો જયુંની રાહ હોય, એને વેલા મોડું થાય. તો આજે તો જયું આવી ગયા છે એટલે મમ્મી તો 6:30 પોણા 7 આવતા જ રહેશે. એટલે મેં કીધું ફટાફટ વેલી રસોઈ બનાવી નાખીએ ને વેલા જમીન પછી બહાર બેસીએ. બહાર અથવા ઉપર બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે રાતે તો. અત્યારે તો એમ તો પવન આવે પણ અત્યારે બહુ ધૂળ ઉડતી હોય. રાતે હોય તો ઉપર બેઠા હોય તો બહુ બેસવાની બહુ મજા આવે. તો સારું ચાલો, હવે બટેટા બફાઈ જાય પછી આપણે મસાલો વઘારી નાખીએ. તો બટેટા બફાઈ ગયા હતા તો અહીંયા જો સરસ મજાનો બટેટાનો માવો કરી નાખ્યો છે. એકદમ સરસ રીતે બટેટા ઠરી જાય તો પછી સરસ રીતે થઈ જાય. જો આમાં સુધારેલી છે ડુંગળી, ટમેટું અને મરચું. અહીંયા સરસ મજાની આદુ અને લસણની પેસ્ટ બનાવી નાખી છે. આમાં છે તેલ, આમાં છે બધા મસાલા અને આમાં છે દળેલો મસાલો. તો બધી તૈયારી તમે કરી લીધી છે. મસાલો બનાવીને રાખી દે તો પછી ખાલી ભરવાની જ રહી. જો અહીંયા વઘારવાની પણ તૈયારી ચાલુ
કરી દીધી છે. પાણી બળી જાય પછી નાખી દઈએ તેલ. પાણી બળી ગયું એટલે નાખી દીધું છે તેલ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે નાખી દઈએ ડુંગળી, ટમેટો અને મરચું. પછી એને સરસ રીતે તેલમાં સાતળી લઈએ અને પછી નાખી દઈએ પેસ્ટ. પવન બહુ છે તો ગેસ ફડક થાય, કારણ કે દરવાજો સામે જ છે એટલે પવન આવ્યા રાખે. તો જો સરસ રીતે તેલ ગરમ થઈ ગયું. તો હવે આપણે નાખી દઈએ ડુંગળી, ટમેટું અને મરચું. સરસ રીતે આપણે તેલમાં સાતળી લઈએ. જેમ સરસ રીતે ટમેટાને ગળી જવા દે. તમે બધા કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરીને કહેજો. તો સરસ રીતે ડુંગળી, ટમેટો થઈ જાય પછી આપણે નાખી દઈશું પેસ્ટ આદુ અને મરચાં. સોરી, મરચાં શું, આદુ અને લસણની. મરચું તો આપણે આમાં નાખી દીધું. હું તો જો આવી રીતે મસાલો બનાવીશ. તમે બધા કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરીને કહેજો. ખાટું ખાતા હોય તો સેજ એવું લીંબુ નખાય. પણ ખાંડ ને એવું નાખતો હોય પણ હું તો કઈ નાખું નહીં. સરસ ટમેટું થઈ જાય પછી નાખી દઈએ પેસ્ટ. ટમેટા ડુંગળી એકદમ ગળી જવા દઈએ ને, જેથી કરીને સરસ મજાનું સાવ ગળી જાય, જેથી કરીને મોઢામાં ન આવે. હા, તો એને કઈ મોઢામાં ન આવવું જોઈએ. સારું, ચાલો હવે સરસ રીતે આપણે ડુંગળીને, ટમેટા, મરચું થવા દઈએ પછી નાખી દઈએ પેસ્ટ. ડુંગળી, ટમેટું સરસ રીતે થાય છે તો આપણે હારે નાખી દઈએ પેસ્ટ. સરસ રીતે બધું હલાવી નાખીએ. 5 મિનિટ જેવું માટે એકદમ બધું આપણે પાકવા દઈશું. સરસ રીતે પાકી જાય પછી નાખી દઈએ બધા મસાલા. થોડીક વાર માટે આને ઢાંકી દઈએ. પવન આવે છે ને એટલે ગેસમાં બહુ ઓલું થાય છે, કારણ કે દરવાજો તો અત્યારે ખુલ્લો રાખવો જ પડે. જો આવી રીતે ગેસ થાય, આવો કોને કોને પ્રોબ્લેમ છે કોમેન્ટ કરીને કહેજો. તો સરસ રીતે આપણે થોડીક વાર ખાવા દઈએ. જોઈએ તો તેલ કાંઈ જોતું નથી, કરી દઈએ બંધ. પછી મસાલા નાખવા છે. જો આ છે ઘરનો દળાવેલો મસાલો, એટલે બધા મસાલા લઈ ને પછી દળાવી નાખીએ. જોઈ લો. તમે બધા ઘરે દળાવો કે બહારથી લ્યો કોમેન્ટ કરીને કહેજો. જોઈ લો પવન કેવો છે. દરવાજો બંધ જ કરી દો, નકર રસોઈ માર ક્યારે બનશે. જોઈ લો પવન જ કેટલો. થોડીક વાર માટે દરવાજો કરી દીધો છે બંધ, જેથી કરીને ગેસ ફેલાય નહીં, ફટાફટ મસાલો બની જાય. હવે આપણે પછી નાખી દઈએ બધા મસાલા. થોડીક વાર હજી આપણે આને ખાવા દઈશું. સુગંધ આવે છે મસ્ત. સરસ રીતે પેલા ડુંગળીને સાવ ખાવા દેવાનું, પછી બધા મસાલા બધું નાખવાનું. એકદમ હલાવી નાખવાનું. આવી રીતે તમે કરો ને એટલે સરસ થઈ જાય ટમેટા. ભલે થોડી વાર થાય. ચીઝ ને તો આપણે કઈ મંગાવ્યું નથી, ફ્રીજમાં પડ્યું છે. ચીઝે પડ્યું છે ને સોસે પડ્યો, એટલે પછી એ કઈ મંગાવવાનું હતું નહીં. એટલે ખાલી પછી બ્રેડ મંગાવી લીધું છે. ત્યારે લઈ આવ્યા. મસાલો વેલાસર બનાવીને રાખી દે થોડી વાર, તો ઠરી જાય તો સારું. પછી ભરી લઈએ. એમને આમ તમે બટેટા બાફીને કાચો બનાવી એ પણ બનાવી છે. હવે ત્રીજી વાર આ વખતે વઘારીને કરીશ, નકર કાચો પણ
થઈ જાય બટેટા ચૂંદો કરીને પછી આ બધી વસ્તુ નાખી દેવાની એમ પણ બહુ મસ્ત બને તમે બધા એવી રીતે બનાવો કે નહીં હું તો બધા બધી રીતે અલગ અલગ કરવાનું હોય અલગ અલગ સ્વાદ આવે થોડીક વાર આપણે આને ખાવા દઈએ સરસ રીતે આપણે તેલમાં સરકી લીધું હોય ને એટલે પછી સરખું થઈ જાય સરસ તો ટમેટા સાવ ગળી ગયા એકદમ આને ખાવા દેવું પડે કારણ કે બટેટા નાખીને પછી આપણે એટલો કઈ મસાલો પકવવાનો હોય નહીં એટલા માટે સરખી રીતે સરસ એટલે બધું એકદમ પકાવી લેવાનું હલાવી રાખીને તો થઈ જાય સરસ થઈ ગયું છે ગેસ કરી દઈએ ધીમો અને નાખી દઈએ બધા મસાલા ગરમ મસાલો તો આપણે છેલ્લે નાખશું ચટણી કેવી લાલ દેખાય છે થોડીક નાખીએ તો એકદમ લાલ શાક થાય તો થોડીક નાખી દઈએ આપણે હળદર થોડુંક નાખી દઈએ ધાણા જીરું સેજ એવી નાખી દઈએ હવે નાખી દઈએ થોડીક એવી ચટણી સરસ રીતે આપણે આને હલાવી નાખીએ સેજ એવું નાખી દઈએ પાણી જેથી કરીને ચટણી બળી ન જોઈ લો થોડી ચટણી નાખી એટલી દેખાય લાલ કોણ થઈ આપણે સરસ રીતે આને પકાવી લઈશું પછી નાખી દઈશું બટેટાનો જે માવો તૈયાર કરીને રાખ્યો છે વઘાર જો સરસ રીતે પાકી ગયો છે હવે આપણે નાખી દઈશું બટેટા કારણ કે મારે ફોન રાખવો જોઈએ નકર નહીં નખાય બટેટા હવે જો સરસ વગર પાકી ગયો છે તો હવે નાખી દઈએ બટેટા પછી હું તમને બધાને આગળ બતાવું જોઈ લો બટેટા નાખીને આપણે સરસ રીતે હલાવી નાખો છો કારણ કે મારે બે એક હાથેથી આમ ન થાય બટેટા સરખી રીતે પડે નહીં એટલે પછી મેં નાખીને પછી તમને હલાવીને પછી બતાવી હવે આપણે ઉપરથી નાખી દઈએ થોડોક એવો ગરમ મસાલો મેં અહીંયા નાખી દીધો છે તે તેવો ગરમ મસાલો અને પછી ઉપરથી આપણે લીંબુ ખાતા હોય તો નખાય ન નાખવું હોય તો સ્કીપ પણ કરી દેવાય તો પણ ચાલે સરસ મજાનો આપણો માવો બનીને થઈ ગયો છે તૈયાર લીંબુ નાખવું હોય નખાય પણ મારે તો નથી નાખવું ખાલી ઉપરથી હવે નાખી દઈએ ધાણા ભાજી તો સારું ચાલો હું સરખી રીતે મિક્સ કરી લઉં પછી ધાણા ભાજી નાખી તમને બધાને બતાવું સરસ રીતે એકદમ મસાલો નાખીને બધું સરસ રીતે એકદમ હલાવી નાખ્યું છે ઉપરથી નાખી દીધી છે ધાણા ભાજી હવે કરી દઈએ બંધ થોડીક વાર મસાલો ઠરી જાય પછી ભરી અને બનાવવાનું કરી દઈએ ચાલો તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો જો દરવાજો બંધ કર્યો તો કેટલી ગરમી થઈ ગઈ તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો લીલી ચટણી અને લીલી ચટણી કેવાય કે તમને ખબર કે સેન્ડવિચ ખાવાના જ બધા નિશા થઈ હતી હા કે દોણા નત બનાવીને હમણાં આપડે શું ખાવાની ઈચ્છા નથી થતી હે ચટણી લીલી ચટણી હોય પછી આ મસાલો બધો બને છે વટાણા તો વટાણા લે હોય તો મજા આવે પણ કઈ આપણને ખબર ન હોય ને કા ભયું ન કેવાય મંગાવ લેવાતા ને જયું ફેર બનાવવા હા જો બનાવી સાદી બનાવવાની થોડીક સીજવાની આવી રીતે બધી ભરી લઈ નથી નાખવું સોસ સોસ
ખાવા ટાઈમ હોય અમે ન ખાઈ એવું કઈ ના ડીશમાં લઈ લો તો આવી રીતે બધી ભરી લઈને પછી બનાવી જાય બનાવતા જાય ખાતા જાય ગરમ હોય તો જ ભાવે બંને બનતી જાય ને ખાતા જવું બીજું હોય શું ત્યાં પાણી બેસી જવાનું ડીશ બનાવી છે તમારે બધાને ખાવી હોય તો આવો કા મસ્ત મજાની અડધી સીજ વાળી આટલી બનાવી છે ને આટલી સાદી બનાવી છે ચીન જેવી ખાવી હોય એવી, બરોબર કાંઈ ચાલ રાહ જોઈને બેઠા ક્યારે એટલે આવ સીજ વાળી મૂકી દો ઓલી સાદી મૂકી છે ને હવે એકવાર સીજ વાળી મૂકી દી આ તો લે ને કટિંગ કેમાં કરીને રાખીશું આમાં આમાં કટિંગ કરતા જાય જો કેવી બનીશ કોમેન્ટ કરજો હવે સીજ વાળી મૂકી દો જેમ જેવી ખાવી ખાતા જાય ને બનતી જાય બરોબર કાંઈ ઉતરી નાના જો હાથમાં સોસે લઈ લીધા એ તો ના ના પાડતો તો એને ખબર ખોટું ન લાગે તો કટિંગ ચાલુ કોણ ના પાડતું તું તું ના પાડતી તાર નથી ખાવું ઈ. હું ને આ ના પાડે આ ના પાડતી હતી ને ભાઈ હું નથી પાડતી હો શીનું ના પાડે હા કટિંગ કટિંગ થઈ ગયું જોઈ કોમેન્ટ કરજો કેવી બનાવી છે અમે સેન્ડવીચ કા સેન્ડવીચ ખાવી હોય અને કેવી બની છે પછી સીજ વાળી બને જ છે હો તો બધા પૂગ્યા હો કા બરોબર ને અને અમારા વિડીયો હારા લાગતા હોય અને તમે ગરમા ગરમ બધા બનાવી નાખજો અને અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.